નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ મુખ્ય સેવિકાની જે જાહેરાત આવવાની છે તેના વિશે મિત્રો છે એ આપણે માહિતી લઈને આવી ગયા છીએ કે મુખ્ય સેવિકાની પરીક્ષા છે એ કોણ આપી શકે છે, તેના માટે શું શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ તમારા પાસે, કેટલા વર્ષની તમને છૂટછાટ મળશે, શું તેના માટે એક્ઝામ સિલેબસ છે, તેવી સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોના અંદર લઈને આવી ગયા છે. હવે જગ્યાનું નામ છે મુખ્ય સેવિકા વર્ગ 3. મિત્રો, આના અંદર પગાર છે એ સુપર ક્લાસ 3 સમકક્ષ આપણને મળે છે, એટલે કે મહિને છે એ તમને 31,000ની આસપાસ પગાર મળવાપાત્ર થશે. સાથોસાથ ખૂબ સારી બાબત આના અંદર એ છે કે આના અંદર માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે. હવે બહેનો અરજી કરી શકશે, પણ સૌથી સારી બાબત એ છે કે બહેનોના અંદર પણ જે બહેનો અમુક સિલેક્ટેડ છે એ સબ્જેક્ટ ભણેલા છે એ લોકો જ આમાં અરજી કરી શકશે. હવે પંચાયત વિભાગ દ્વારા છે એ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને છેલ્લી ભરતી આ છે 2022ના અંદર થઈ હતી. 23-24 કે 24-25ના અંદર આ ભરતી થઈ નથી, એટલે કે હવે છે એ આ ભરતીના ફોર્મ ટૂંક જ સમયમાં ભરાશે. પણ તે પહેલાં આપણે છે એ આ ભરતી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈશું અને આપણે છે એ મુખ્ય સેવિકાની પરીક્ષાની તૈયારી કરતી બહેનો માટે પણ ફ્રીમાં છે એ કોર્સ લાવી રહ્યા છીએ કે તમને તેના અંદર છે એ બધું જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. પણ એના માટે છે તમારે યોગ્ય છે એ સમયસર છે એ વિડીયો જોતા રહેવું પડશે, જેથી કરી અને તમને છે બધી માહિતી મળી જાય. હવે વાત કરીશું કે ભાઈ મુખ્ય સેવિકાના અંદર કોણ અરજી કરી શકશે. તો કે જે લોકોએ બીએસસી હોમ સાયન્સ કરેલું છે અથવા તો એમએસસી હોમ સાયન્સ કરેલું છે, જે બહેનોએ માસ્ટર ડિગ્રી ઇન હોમ સાયન્સ કરેલું છે અથવા તો બીએસસી હોમ સાયન્સ કરેલું છે, જે બહેનોએ હોમ સાયન્સ ભણેલી છે એ બહેનો જ આમાં અરજી કરી શકશે. અથવા તો જે બહેનોએ સોશિયલ વર્ક એટલે કે સમાજશાસ્ત્ર વિષય છે જેમને કોલેજના અંદર, તે લોકો આમાં અરજી કરી શકશે. આ વિષયની બહેનો આમાં અરજી કરી શકશે. તેના સિવાય કોઈ પણ વિષયના ઉમેદવાર છે એ આમાં અરજી કરી શકશે નહીં, માત્ર બહેનો જ કરી શકશે. અને ખૂબ સારી મિત્રો આ નોકરી છે, સુપર ક્લાસ 3 સમકક્ષ તેનું પગાર ધોરણ છે. મિત્રો, આ જે 2022ની જે જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી સરકારશ્રી દ્વારા, તેમાંથી મેં આ જે છે એ જાહેરાત તેમાંથી આ કટિંગ કરી અને મુખ્ય સેવિકા માટેના જે સબ્જેક્ટ છે તેનો સ્ક્રીનશોટ અહીંયા તમારી સમક્ષ રાખેલો છે. આપ જીએસએસબીની વેબસાઇટ પર જઈને ચેક કરવા માંગતા હોય તો તમે ચેક કરી શકો છો. હવે વાત કરીશું કે ભાઈ આ એક્ઝામ છે એ આપણને ખબર પડી ગઈ કે હોમ સાયન્સ અને સમાજશાસ્ત્ર જે લોકોએ કરેલું છે તે બેનો જ આના અંદર ફોર્મ ભરી શકશે. પણ હવે તમે ફોર્મ તો ભરી દીધું, પણ તમારે તૈયારી કઈ રીતે કરવાની છે, કેટલા માર્ક્સનું પેપર રહેશે અને કેટલો તમને સમય આપવામાં આવશે, શું તેના અંદર પૂછવામાં આવશે, તો ટોટલ બહેનો આના અંદર 150 માર્ક્સનું પેપર રહેશે. તેમાં જનરલ નોલેજ અને અવેરનેસ, જનરલ નોલેજ એટલે કે ભાઈ જનરલ નોલેજ છે તેના અંદર મેથ્સ, રિઝનિંગ બધું આવી જશે, તેના 35 માર્ક્સ રહેશે. ગુજરાતીમાં પેપર હશે. હવે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર એટલે કે ગુજરાતી વ્યાકરણ આપણને પૂછાશે, તેના 20 માર્ક્સ રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર એટલે કે અંગ્રેજી છે તેનું ગ્રામર આપણને પૂછાશે, તેના 20 માર્ક્સ રહેશે. હવે આ થઈ ગયું મિત્રો આપણું છે એ જનરલ નોલેજ. હવે 75 માર્ક્સનું આપણને મુખ્ય સેવિકાની કામગીરીને લગતું પૂછવામાં આવશે. હવે એ સબ્જેક્ટ રિલેટેડ પણ આપણે કરીશું, પણ આ કોઈ પણ એક્ઝામની જ્યારે આપણે તૈયારી કરતા હોય ત્યારે સૌ પ્રથમ તો પહેલાં તેનો આપણો સિલેબસ જોઈ લેવો પડે કે શું શું આપણને પૂછશે. એ લોકો એના પ્રીવિયસ પેપર એટલે કે જૂના જે ગયા વર્ષો છે તેના બધા પેપર આપણે વ્યવસ્થિત રીતે ચેક કરી લેવા પડે છે, કે જેમાં અંદર આપણને ખબર પડે કે ભાઈ ગયા વર્ષે પરીક્ષાના અંદર આ રીતે આપણું પૂછવામાં આવ્યું હતું ને આટલું એનું લેવલ હતું. પછી અમુક વખત એવું બને કે આપણે તૈયારી કરતા હોઈએ ક્લાસ 3ની અને આપણે પછી જીપીએસસી યુપીએસસીના હાઈ લેવલની બુક્સ વાંચીએ તો પછી આપણું છે એ એક્ઝામ સમયે છે એ વ્યવસ્થિત રીતે તૈયારી થઈ શકતી નથી. પણ આપણે છે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે તૈયારી કરીશું. મને જેટલી ખબર પડતી હશે એટલી હું તમને પૂરી મદદ કરવાનો પ્રયત્ન કરીશ. હવે આપણને જનરલ નોલેજ જે પૂછવાનું છે 75 માર્ક્સનું તો આપણને કહી દીધું કે ભાઈ 75 માર્ક્સનું એ લોકો સબ્જેક્ટ રિલેટેડ પૂછશે.
પણ હવે જે જનરલ નોલેજ પૂછવાના છે એના પણ આપણને ટોપિક આપી દીધેલા છે. એ ટોપિક્સમાંથી જ તમારે તૈયારી કરવાની છે, એટલા ટોપિક્સ વાંચવાના છે. આમ તો ઓવરઓલ આપણે જોઈએ તો વર્ગ 3ની એક્ઝામની તૈયારી કરતા હોય તો આ બધા ટોપિક છે એમાં આવી જતા હોય છે. છતાં પણ આપણને આમાં છે એ ડિવાઈડ કરીને આપ્યા છે. જનરલ નોલેજના ટોટલ 11 ટોપિક છે. હવે સૌપ્રથમ વાત કરીએ તો કે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. મિત્રો સૌપ્રથમ જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. હવે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજનો પ્રથમ ટોપિક છે જનરલ મેન્ટલ એલિબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ. એટલે કે આનો અંદર આવશે મેથ્સ અને રિઝનિંગ. તમારે મેથ્સ અને રિઝનિંગ કોઈ પણ અત્યારે તો બધી જ પરીક્ષાઓના અંદર ફરજિયાત છે એ 40 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ કરી દેવામાં આવ્યું છે. તો આના અંદર પણ મેથ્સ અને રિઝનિંગ આપણી એક્ઝામ પાસ કરવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગેમ ચેન્જિંગ બે જ વસ્તુ છે, એક ઇંગ્લિશ ગ્રામર અને એક મેથ્સ અને રિઝનિંગ. જો આ બે વસ્તુ આપણને આવડી ગઈ તો આપણે એક્ઝામ છે એ પાસ આરામથી થઈ શકીએ છીએ વર્ગ 3ની. હવે મિત્રો મેથ્સ અને રિઝનિંગની તમારે તૈયારી કરવાની છે. મેથ્સ રિઝનિંગ આપણને પૂછવામાં આવશે. ત્યારબાદ છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ. આ બે છે એ આપણને પૂછશે. ત્યારબાદ છે કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, એટલે કે ગુજરાતનો ઐતિહાસિક વારસો, સાંસ્કૃતિક વારસો અને ભારતનો ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો આપણને પૂછશે. ત્યારબાદ છે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત, એટલે કે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ, બંનેની ભૂગોળ આપણને પૂછવામાં આવશે. ત્યારબાદ છે સ્પોર્ટ, એટલે કે રમતગમત. છઠ્ઠો ટોપિક છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે ભારતીય બંધારણ અને ભારતીય રાજ્યનીતિશાસ્ત્ર. આ બે ટોપિક આપણને પૂછશે. ત્યારબાદ છે પંચાયતી રાજ. આઠમો છે મિત્રો ટોપિક વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, એટલે કે ભારત સરકારની અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ પછી ICDSને લગતી હોય કે મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી હોય, એ બધી જ યોજનાઓ છે એ આપણને આના અંદર પૂછવામાં આવશે. નવમો ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, એટલે કે ભારતીય અર્થશાસ્ત્ર છે એ આપણને પૂછવામાં આવશે. 10મો ટોપિક છે જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, એટલે કે ભાઈ આના અંદર આપણને વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ડિયન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી પૂછવામાં આવશે. ત્યારબાદ છે 11મો ટોપિક કરંટ અફેર, એટલે કે રોજબરોજની ઘટનાઓ. જે રોજબરોજની ઘટનાઓ છે મિત્રો એ આપણે ન્યૂઝપેપર કે વાંચતા હોઈએ છીએ, તેમાં ભારતીય, આંતરરાષ્ટ્રીય એ બધી જ યોજનાઓ તમને પૂછાશે. હવે આ એક્ઝામ છે એ MCQ ટાઈપ રહેશે મિત્રો. 90 મિનિટનો સમય ગત એક્ઝામ જે લેવાની એના અંદર હતો. આ વખતે જ્યારે નોટિફિકેશન બહાર પડે ત્યારે આપણે જોઈએ કે ભાઈ કેટલા મિનિટનો આપણને સમય આપશે, પણ સિલેબસ આ જ રહેશે મિત્રો. કદાચ આના અંદર માર્ક્સના અંદર ફેરફાર થઈ શકે, અથવા તો મેથ્સ રિઝનિંગ છે એ બધી એક્ઝામમાં 40 માર્ક્સનું કર્યું છે તો આમાં 40 માર્ક્સનું થઈ શકે. બાકી જે 75 માર્ક્સનું સબ્જેક્ટ રિલેટેડ પૂછાવાનું છે એ સબ્જેક્ટ રિલેટેડ એ યથાવત રહેશે. ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર એ બધું જ પૂછાશે તમને, બરોબર છે. હવે વાત કરીશું કે ભાઈ આ મહત્ત્વની વસ્તુ આપણા માટે આ થઈ શકે કે ભાઈ કઈ કેટેગરીના ઉમેદવારોને કેટલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. તો કે ભાઈ મૂળ ગુજરાતના હોય તેવા અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો તથા તમામ શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે. હવે મિત્રો આપણને છે એ કેટેગરી વાઇઝ છે અમુક છૂટછાટ આપવામાં આવતી હોય છે. સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને મહત્તમ એટલે કે 45 વર્ષ સુધીની ઉંમર સુધી તે લોકો છે એ અરજી કરી શકે છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. એટલે વધુમાં વધુ આપણે વાત કરીએ ને તો 45 વર્ષ સુધીની બધી જ કેટેગરીની બહેનો છે એ અરજી કરી શકે છે. પછી એ માજી સૈનિક મહિલા હોય, અનામત કેટેગરીની બેન હોય, SC ST OBC કોઈ પણ બહેનો હોય એ લોકો છે એ આના અંદર 45 વર્ષની વયમર્યાદા સુધી અરજી કરી શકે છે. મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે. આપણે સમયસર તમે આપણી ચેનલના અંદર જોડાયેલા રહેજો, એટલે આપણે છે ટોપિક બાય ટોપિક બધી જ વ્યવસ્થિત રીતે તૈયારી કરીશું. તમે છે એ હું આપણું એક મુખ્ય સેવિકાનું ગ્રુપ ક્રિએટ કરીશ, તેના લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં પિન કરીશ, અથવા તો તમે આપણી જે ચેનલ છે વોટ્સએપ ચેનલ છે એની લિંક નીચે પિન કરી દઈશ, તમે તેમાં પણ જોડાઈ શકો છો. અને છે એ માહિતી છે તમે બધી જ બહેનો સુધી પહોંચાડજો, કેમ કે હજી જાહેરાત બહાર પડી નથી, પણ ટૂંક સમયમાં છે એ આપણે કેલેન્ડર આપી દીધું છે સરકારશ્રીએ.
એટલે ટૂંક જ સમયમાં છે એની જાહેરાત બહાર પડશે. તો જ્યારે તૈયારી આપણે કરતા હોઈએ ત્યારે એક્ઝામ આવે એ પહેલાં તૈયારી કરવાની હોય છે. જ્યારે એ જાહેરાત બહાર પડે ત્યારે આપણે તૈયારી કરીએ તો આપણે વધારે થોડીક મહેનત કરવી પડે છે. પણ જો અત્યારથી આપણે તૈયારી કરીએ તો એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણી સરસ રીતે તૈયારી થઈ જાય. આપણે છે ગયા વર્ષના પેપર પણ લઈને આવીશું, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ મુખ્ય સેવિકાનું એક્ઝામનું પેપર છે તેનું લેવલ કેટલું રહેતું હોય છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ધન્યવાદ.